નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ એને ગુજરાતી યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તહેદિલ સ્વાગત કરું છું મિત્રો. તો આજના વિડીયોમાં વાત કરવાનું છે રાજ્ય સરકારે તેમના પેન્શનો અને પેન્શનના સાથે આપશે બાકી એરિયસ. તો મિત્રો, પેન્શનધારક માટે ખૂબ જ સારા સમાચાર લઈને આવ્યો છું. જો તમે પેન્શનધારક છો તમારા માટે આ વિડીયો ઉપયોગી બનશે. વિડીયો શરૂ કરતા પહેલાં ચેનલમાં નવા છો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, વિડીયોને લાઇક કરી લો. તેમના ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શનધારક બાબતે પગાર બાબતે ડીઆર એચઆરએ અને કોઈ પણ અપડેટ આવે તો પણ જાણ કરવામાં આવશે. તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન બટન દબાવવાનું ભૂલશો નહીં. તો ચાલો જાણીએ આજની આ મહત્ત્વની અપડેટ. તો મિત્રો, પેન્શનની સાથે આપશે આ બાકીનું એરિયસ. તો ચાલો જોઈ લે સંપૂર્ણ વિગત. મધ્યપ્રદેશની મોહન યાદવ સરકારે સામાજિક સુરક્ષા પેન્શનને લઈને એક મોટો નિર્ણય લીધો છે. જે મુજબ જો પેન્શન બંધ કરવામાં આવશે અને તેના વિલંબ થાય છે તો સરકાર પેન્શનની સાથે એરિયસ પણ ચૂકવશે. આટલું જ નહીં, જેના કારણે આ ઘટના બની છે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. સામાજિક સુરક્ષા પેન્શન બંધ થવાના સ્વીકૃતિમાં વિલંબના કિસ્સામાં રાજ્ય સરકારે પેન્શનની સાથે પેન્શનધારકોની બાકી રકમ પણ આપશે. રાજ્ય સરકારના નિર્ણય પછી રાજ્યના 12 પ્રકારની સામાજિક સુરક્ષા પેન્શન યોજના અસફળ ચૂકવણી વિવિધ કારણોસર પેન્શન બંધ થવાની પેન્શનની મંજૂરી વિલંબના કિસ્સામાં સામાજિક ન્યાય વિભાગે આ કરવું પડશે. જેટલા મહિના પેન્શન રોકી રાખવામાં આવી છે તેના માટે એરિયસ પણ આપવામાં આવશે. આ અંગે નવી જોગવાઈ પોર્ટલ પર ઓનલાઈન કરવામાં આવી રહી છે. આ અંગે સામાજિક ન્યાય કમિશનર ડૉક્ટર રામરાવ ભોસલે તમામ કલેક્ટરને જાણ કરી છે. નવી જોગવાઈ મુજબ પેન્શનની અસફળ ચૂકવણીના કિસ્સામાં ભૌતિક ચકાસણીમાં પેન્શન બંધ થવાના કિસ્સામાં લાભાર્થી એકાઉન્ટ પેન્શન પોર્ટલ પર અપડેટ કરવામાં આવશે અને લાભાર્થીની પાત્રતા પુષ્ટિ કરવામાં આવશે. અધિકારીઓને સામે કાર્ય કરવામાં આવશે. તો નવી જોગવાઈ હેઠળ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં કમિશનર, અન્ય શહેરી સંસ્થા મુખ્ય મ્યુનિસિપલ ઓફિસર અને જિલ્લા પંચાયત મુખ્ય કાર્યકારી અધિકારી બાકી રકમ મંજૂર કરશે. તેમજ જે કર્મચારી કારણે પેન્શન બંધ કરવામાં આવ્યું છે તેની સામે શિસ્તપૂર્વકની કાર્યવાહી કરવામાં આવશે. જો પેન્શન મંજૂર કરવામાં બિનજરૂરી વિલંબ થશે તો દોષિત અધિકારી કર્મચારી માટે શ્રેષ્ઠ પગલાં લેવામાં આવશે. સ્થાનિક સંસ્થાઓ દરખાસ્ત પર સામાજિક ન્યાય વિભાગના પ્રાદેશિક સંયુક્ત અથવા નાયબ નિયામક દ્વારા બાકી રકમ મંજૂર કરવામાં આવશે. તેમના વિલંબ પર એરિયસ પણ ચૂકવવામાં આવશે. મિત્રો, ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધાવસ્થા પેન્શન યોજના, ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વિધવા પેન્શન યોજના, ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય અપંગતા પેન્શન યોજના, કન્યાવાલી પેન્શન યોજના, માનસિક વિકલાંગ વ્યક્તિ યાની કે સામાજિક સુરક્ષા વૃદ્ધાવસ્થા પેન્શન યોજના. આ મિત્રો, સામાજિક વિકલાંગતા પેન્શન યોજના, વિકલાંગ શિક્ષણ પ્રોત્સાહન સહાય રકમ, વૃદ્ધાવસ્થા રહેવાસી માટે પેન્શન, મુખ્યમંત્રી સામાજિક સુરક્ષા કલ્યાણ પેન્શન યોજના, મુખ્યમંત્રી અપરિણિત પેન્શન યોજના. થેન્ક યુ વેરી મચ. અને ગુજરાતી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન બટન દબાવીને ટેલિગ્રામ પર જોઈન થઈ જજો મિત્રો. થેન્ક યુ વેરી મચ.